બધાય મજામાં જ છો. અત્યારે આપણે વાડીએ નાસ્તો પાણી કરીને આવતા રહ્યા છીએ, એટલે કે ઘરેથી વાડીએ આવતા રહ્યા છીએ. અને આજે આપણે વારવાનું હતું પાણી ઘઉંમાં, એટલે કે આપણે મોટરું ચાલુ કરી દીધી છે. અને આપણે જો ધોરીએ પાણી હાલ્યું આવે છે અને ઘઉંમાં આપણે પાણી હાલે છે. એટલે કે આજે આપણે પાણી વારવાનું હતું. એટલે કાલ તો પપ્પા આવ્યા હતા એટલે એ વારતા હતા. આજે આપણે વારવાનું હોય. આપણે જો આપણા ઘઉં છે, એથી નીંગલા નથી, નીંગલી ગયા. આપણે પાણી હાલે જો કે હવે આપણે આ પાણી પાવાનું હતું એટલે આપણે લગ્નમાંથી આવતા રહ્યા હતા. જામનગર લગ્નમાં ગયા હતા આપણે, ત્યાંથી આવતા રહ્યા હતા. એટલે આજે આપણે બીજું કાંઈ કામ હતું નહીં, એટલે આપણે પાણી વારવાનું હતું. હાલો હવે આપણે પાણી તો વારી આપણે છે ને શેઠે આવેલા જાય અને એકાદું નાખું જોવા જવું જોઈએ. અને શેઠે જોઈ આવી નાકા બાકા પોતી ગયા કે નથી પોતા. પાણી આપણે ચાલુ કર્યું એટલે આપણે જવું તો પડે શેઠે. એટલે હવાના પોરમાં તો આપણે ના દર ભીના થઈ ગયા. એમ જો વલ એવો હોય ને એટલે ભીના થઈ ગયા. શેઠે તો જવું પડે એટલે આપણે પાણી ગાયે જાય છે નાકા. આપણા ઘઉં છે, અહીંયા થાંભલો આવ્યો હાડો. નાકા તો પોતી જ જતા છે પણ આપણે બહુ ભીના થઈ જાય. આવું તો જો જ શેઠે. હાલો હાઈલા જઈ શેઠે છે ને બહુ આપણે ઘઉં થઈ ઓલા ગારો થઈ ગયો છે. ઘડી કોઈ ભીના થઈ જાય બધું જવું તો જો જ. ચાલો હવે આપણે હાઈલા જઈ. આમ જો ઓલા ભાઈ નીંગલી ગયા ઘઉં. અહીંયા આપણા બાજુમાં ખેતર છે ત્યાંય નીકળી ગયા. એ બધા નીકળી ગયા. આપણે થોડાક દી મોડા, એટલે કે 15 દી મોડા હી. ચાજા દીને આપણે જો આમાં દેખાય છે ક્યાંક ક્યાંક. આપણે ભીના થઈ ગયા હી થોડાક. બધું ભીનું ના થાય તો સારું. શેઠે પોતી જાય પછી આમ ફરીને હાલ્યા જાય. હાલો આપણે કહે શેઠે હાલ્યા જઈએ. પારા ઉપર ચડી જાય. હાલવું જો ને પારા ઉપર. ગોમાં તો બહુ ભીના થઈ જાય છે એટલે કે પારા ઉપર હાલ્યા જઈએ. એવો શેઠે પાણી નીકળે છે બહુ વધારે. હવે આપણે નાખવું છે ને સરખું કરવા જવું જોઈએ કે એકાદું નાખવું તો જોવું જ જોઈએ. આ બહુ વધારે પાણી થઈ જાય છે. તો હાલો હવે આપણે હાલે જઈએ. અને જોવા અહીંયા ભૂંદણા આવી ગયા. શું આવ્યું? હા, આજે એડામ ભૂંદણા આવી ગયા છે ને ટુડા છે. આ ભાઈને જે એડામ ભૂંદણા આવી ગયા છે. અને આપણે નાખવું અહીં ક્યાંક આવતું હતું. હવે આપણે પાછું જવું જોઈએ આની અંદર. તો હાલો હવે આપણે પાછું અંદર જવું જોઈએ. ઘઉંમાં ભીના થઈ ગયા છીએ. હવે એકવાર જવું જોઈએ. ચાલો હવે આપણે જઈએ આવી અંદર કાંઈ કા. એથી જો કેવો મસ્તીનો વ્યૂ દેખાય. જોરદાર નજારો જો. આ ટુડાની આયર છે અહીંયા આપણે લાંબી. બાકી આપણા ઘઉં જોવા કેવા દેખાય. મસ્તી ના દેખાતા તમને બધે. આપણે ઓયડો. હાલો તમને ઓયડે લઈ જઈ. અહીંયા આપણે પાણી હાલે છે. નાકું વારવાનો હમણાં ટાઈમ થઈ જાય એટલે કે આપણે નાકું વાર લઈ પછી આપણે જાય. ને હજી એકવાર આપણે શેઠે જવું જોઈએ જોવા. ને ટુડા જોવા કેવડી મોટી મોટા દાણાવાળી ટુડા છે. એટલે કે પેલા 8 દાણાવાળી ટુડા છે મોટી. ને આપણે અત્યારે તો પાણી વાળ લઈ પછી આપણે જાહી આમ હોયડે પાણી પીવા. પાણી પીવું હોય એટલે વળી જાય. અહીંયા ધોરીઓ હોય. આ મોરું પાણી એટલે આપણે પીતા નથી.
વાડીએ આપણે મીઠું પાણી છે ને એટલે આપણે પી લઈએ. અહીંયા વાડીએ પાણી પીવા જાય. હાલો આપણે ત્યાં જાય. હમણાં આપણે અત્યારે પેલા નાકું વાર લઈ પછી ઉડે જઈએ. નાકાનો ટાઈમ થઈ ગયો એટલે નાકું વાર લઈ. નાકું વાર લીધું હવે આપણે જુઓ નાકું વાર લીધું હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ. ત્યાં જાય આપણે એટલું જ પાવાનું છે. હવે અહીંથી આમ એટલું પાવાનું છે થોડું ઘણું. ચાલો હવે આપણે આમ હાલ્યા જઈએ વાડીએ. અને અહીંયા જો આકડો હવે ઉગી ગયો. વાડી બહુ સેટી નથી. આ ઘઉં નીકળી ગયા. હવે આ ઘઉંને વધીને હવે 2 પાણ પાય ને એટલે પાકી જાય. અને અહીં જુઓ ચૈણા. સોર વધારે ચૈણા ઉપાડવાના કામ કર્યા એ હે. એટલે કે અહીંયા ચૈણા વાવ્યા છે. એક આ વાવી છે આપણા. એટલે કે શું ખાવા થાય, બીજું શું ખાવા થાય. અહીં જો બીટ વાવ્યા છે ને, બીટ ને એવું વાવેતર છે અહીંયા જુઓ. એટલે એવું બધું વાવ્યું છે. શાકભાજીને બકાલું બધું વાવ્યું છે. હવે જો તમને દેખાડું. અહીંયા મૂળા વાવેલા છે. મૂળામાં તો ફૂલ આવી ગયા હે ને. જો આ આપણી ટમેટી હે, તરબૂચ, આવું પોપૈયું. આ ટમેટી જો પાકી ગઈ ને. ટમેટી પાકી ગઈ. અહીંથી આપણે પાણી આવે ને જાય. અહીંયા આપણે નાનકડો ડેમ બાંધ્યો છે, ચેક ડેમ. આ આપણા અહીંથી પાણી આપણે આમ જુઓ પપૈયા વાવ્યા. આ દેશી ટમેટું વાવ્યું એક. અહીંયા લીમડો હતો ખોદી નાખ્યો અને અત્યારે એટલો થોડોક છે હવે એટલોક રાખ્યો છે. આ આપણી પાઇપમાં જુઓ પાણી પડે છે. અહીંયા કુંડી છે. આપણે પાણી ચાલે કુંડી. અને રાવણામાં ફાલ આવી ગયો હવે શિયાળાનો ફાલ. નહીં દેખાય દેખાય નહીં દેખાય તો ભાઈ. આ આપણી ગાડી પડી છે. અહીંયા ફૂલ છે. આ આપણો મીઠો લીમડો એવું છે બધે. એટલે આપણે હાલો હવે આપણે પાણી પી લઈએ. અહીં એક ચાવી હોય લઈ લઈએ. આ આપણો ઓયડો છે. ઓયડાની અંદર આપણે જો ખાટલો છે, બધું છે. પૂરેપૂરું પેકઅપ છે બધું. પંપ ચાર્જિંગ થઈ ગયો છે આપણો. દવા છાંટી હતી ને એટલે ચાર્જિંગમાં મૂકી દીધો. બાકી આપણીમાં પૂરેપૂરું બધું જાય. બાટલો હરડાટી છે. હાલો તો હવે આપણે થોડુંક કામ છે થોડુંક કરી લઈ. ડાહુરું